હાલમાં માર્કેટમાં વિરોધ ચાલી રહ્યો છે આ વિડીયોના લીધે, કારણ કે હેતલબેન પરમાર માલન ઠાકોર ભેગા જમવા બેઠા હતા. એના લીધે હાલ માર્કેટમાં વિરોધ ચાલી રહ્યો છે કે ઠાકોર સમાજ અને પરમાર સમાજ તો બેને ભેગા ના જમી કે એવો વિરોધ ચાલી રહ્યો છે. તો આપણે ધ્યાનથી સાંભળશું લોકો શું કહી રહ્યા છે, બરાબર? તો તમે ધ્યાનથી વિડીયો જોજો, કારણ કે હાલ તો તમે જોઈ રહ્યા છો ભેગા જમવા બેઠા છે. તો હુકમ ઠાકોર શું બોલી રહ્યા છે, હેતલબેન પરમાર શું બોલી રહ્યા છે અને બીજા લોકો શું બોલી રહ્યા છે, તો તમે વિડીયો ધ્યાનથી જોજો, બરાબર? તો આપણે કરી દઈએ શરૂ. તો જય માતાજી મિત્રો, હું છું આપનો હુકમ ઠાકોર એક્ટર. અને થોડાક દિવસો પહેલાં એક ભાઈ આપ ઉપર રોસ્ટ માર્યો હતો. અમે જે શૂટિંગ કર્યું હતું એમાં શૂટિંગમાં હેતલ પરમાર મારી સાથે હતા અને જમવાનો ટાઈમ થયો એટલે હેતલ પરમાર સાથે માલણ અને કિરણ જમવા બેઠા હતા. અને ભાઈ આમાં ઉપર રોસ્ટ માર્યો હતો કે તું સમાજનો નથી ને હેતલ પરમાર સાથે જમી રહ્યા છે ને આમ ને તેમ. તો મારા ભાઈ તારે મારાથી વિરોધ હોય તો પર્સનલી કર, ખોટું સમાજનું નામ વચ્ચે મત લે અને ખોટા સમાજમાં ઝઘડા મત કરાય. અને સમાજનું એટલું બધું હોય તો ગમે ત્યારે લોહીની બોટલ જરૂર ગમે તેને પડે તો ત્યારે કેમ નથી કહેતા કે કઈ સમાજનું છે લોહી અને કઈ જ્ઞાતિનું છે. તો મારું તો બસ આટલું જ કહેવું છે કે તારે મારાથી વિરોધ હોય તો પર્સનલી આવી જજે ગમે ત્યારે. ઓલરેડી આપણે તારા માટે વેઇટિંગ કરી જ રહ્યા છે. રેડી? તો પહેલાં તો બધાને જય માતાજી. અને આ વિડીયોને તમે લાઇક ને કરો, શેર ને કરો તો ચાલશે, પણ ખાલી વિડીયો પૂરો જોજો કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. તો આપણે થોડાક દિવસમાં એક શૂટિંગ કર્યું હતું, એના લીધે બહુ વિરોધ થઈ રહ્યો છે. અને કે હુકમ ઠાકોર આમ હેન, માલન ઠાકોર આમ હેન, ઘણા બધા રોસ્ટ પણ મારી રહ્યા છે. તો એ રોસ્ટ મારે એને ખાલી મારે એટલું જ કહેવું છે કે તમે જેટલા રોસ્ટ મારી રહ્યા છો એનાથી પણ વધારે મારજો, કેમ કે તમારા લીધે હું ફેમસ થઈ અને મારા વિડીયાની એડ થશે. તો જેટલા રોસ્ટ મારી રહ્યા છે એમને કહેવાનું કે જેટલો રોસ્ટ મારવા એટલા મારી નાખજો. અને આ તો એક્ટરનો તો મારો ધંધો છે, સિંગલ લાઇનનો. એ ધંધો તો હું આજે કરવાનો અને કાલે કરવાનો. અને અમુક કહી રહ્યા કે હું તારું એક્ટર કાઢી નાખીશ ને આમ કાઢી નાખીશ. એ વાત તો હાવ ખોટી છે, કેમ કે આ ધંધો હું મારો ધંધો કરવાનો નહીં. એના લીધે તો મારું બધું એડે છે એક્ટરના લીધે. તો જેને રોસ્ટ મારવા એટલાને મારી લેજો. અને અમુક ભાઈઓનું નામ નહીં લઉં, પણ એ પણ વિડીયો બનાવી રહ્યા કે તમે પોલીસની વર્દી પહેરીને આમ રીલું નાખી રહ્યા હો ને તેમ રીલું નાખી રહ્યા હો. તો અમે બધી પ્રમોશન લઈને જ શૂટિંગ કર્યું છે. તમે તમારું કરો, અમે અમારું કરી રહ્યા છીએ. અને આ તો ખાલી રીલું જ અપલોડ. જય હિન્દ, જય ભારત. સવારના મેં એક વિડીયો દેખ્યો છે. તો પહેલે પ્રથમ તો ભાઈને એમ કહું છે કે મારું મગજ છે ટટુ, તને ખબર ના હોય તો, બરાબર? જો મારા ગ્રુપ વાળાને ઝેર જરીક જ બાકી છે, બાકી જો ઝેર પૂરેપૂરું ચડ્યું ને અમારા ગ્રુપને તો તને દહતો વાર અમે કરતા નથી. જો તારે હુકમ ઠાકોર કે અથવા કિરણ ઠાકોર કે માલન ઠાકોર કે હેતલ પરમાર વિશે તારે કોઈ બોલવું હોય તો એમની ઘરે જઈને ફેસ ટુ ફેસ મળી લે. બાકી ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયો અપલોડ કરીને કોઈને દેખાવ મત કર. અને તું એમ કહે છે કે પૈસા કમાવા સારું, આ બે પૈસો સારું કરીને આવી રીતે વર્તમાન કરે, આવી રીતે જમવા બે. તો ભાઈ પહેલે પ્રથમ તું પૈસા કમાવાનું કરે, કારણ કે તને લાઇક મળે, ફોલો મળે ને વ્યૂ મળે. ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ઉપર તને વ્યૂ મળે એટલે તને મળે પૈસા. પહેલે પ્રથમ તો તે ધંધો મળ્યો, તો તારે પૈસા કમાવાની દોનત ના હોય તો એમની ઘરે જઈને ફેસ ટુ ફેસ મળવાનું હતું. હેતલ પરમારની ઘરે જવું હતું, હુકમ ઠાકોરની ઘરે જવું હતું. તારે અહીંયા કહેવાનું તો આની અંદર મીડિયાની અંદર તારે તો કહેવાનું આવે મીડિયાની અંદર, બરાબર? જો એ વાત રહી કે તારી માં મરે ને મારી માં મરે. તો જય માતાજી મિત્રો, હું છું આપનો હુકમ ઠાકોર એક્ટર. અને થોડાક દિવસો પહેલાં એક ભાઈ આપ ઉપર રોસ્ટ માર્યો હતો. અમે જે શૂટિંગ કર્યું હતું એમાં શૂટિંગમાં હેતલ પરમાર મારી સાથે હતા અને જમવાનો ટાઈમ થયો એટલે હેતલ પરમાર સાથે માલણ અને કિરણ જમવા બેઠા હતા. અને ભાઈ આમાં ઉપર રોસ્ટ માર્યો હતો કે તું સમાજનો નથી ને હેતલ પરમાર સાથે જમી રહ્યા છે ને આમ ને તેમ. તો મારા ભાઈ તારે મારાથી વિરોધ હોય તો પર્સનલી કર, ખોટું સમાજનું નામ વચ્ચે મત લે અને ખોટા સમાજમાં ઝઘડા મત કરાય. અને સમાજનું એટલું બધું હોય તો ગમે ત્યારે લોહીની બોટલ જરૂર ગમે તેને પડે તો ત્યારે કેમ નથી કહેતા કે કઈ સમાજનું છે લોહી અને કઈ જ્ઞાતિનું છે. તો મારું તો બસ આટલું જ કહેવું છે
કે તારે મારાથી વિરોધ હોય તો પર્સનલી આવી જજે ગમે ત્યારે. ઓલરેડી આપણે તારા માટે વેઇટિંગ કરી જ રહ્યા છે. રેડી?